સુરતમાં છેલ્લા 45 દિવસથી એક અભિયાન ચાલતું હતું અને હેલ્મેટની અવેરનેસ વિશે લોકોને સમજાવવામાં આવી રહ્યો હતો. નમસ્કાર. સુરત પોલીસ આવતીકાલથી એટલે કે 15 ફેબ્રુઆરીના દિવસથી હેલ્મેટનું અભિયાન શરૂ કરી રહી છે. એટલે કાલે જો તમે ઘરેથી નીકળો તો ખાસ ધ્યાન રાખજો કે ઘરેથી હેલ્મેટ પહેરીને નીકળજો, નહીં તો તમારે દંડ ભરવો પડશે. તો આવતીકાલથી સુરત પોલીસનું જે હેલ્મેટ ડ્રાઈવ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સુરત પોલીસના ડીસીપી ટ્રાફિક અમિતા વાનાણીએ અમારી સાથે વાત કરી. એમણે કીધું કે સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતની સૂચનાથી સુરતમાં છેલ્લા 45 દિવસથી એક અભિયાન ચાલતું હતું અને હેલ્મેટની અવેરનેસ વિશે લોકોને સમજાવવામાં આવી રહ્યો હતો. લોકોને હેલ્મેટ પણ આપવામાં આવતી હતી, લોકોને ફૂલ આપીને પણ સમજાવવામાં આવતા હતા અને એ રીતના લોકોમાં એક અવેરનેસ ઊભી કરવામાં આવી હતી. જે અવેરનેસ 14 ફેબ્રુઆરી 2025ના દિવસે પૂરી થાય છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ કોલિંગ ટુ સુરત શહેર. તમામ ટુ વ્હીલર ચાલકો નોંધ લેશો. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તમામને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરવા સમજ કરવામાં આવે છે. તારીખ 15 ફેબ્રુઆરીથી હેલ્મેટ ન પહેરવા બદલ મોટર વ્હીકલ એક્ટની કલમ 194D મુજબ ₹500નો સ્થળ દંડ તથા ચલણ આવી શકે છે. તો ચાલો આજથી જ હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરીએ અને અકસ્માતથી બચીએ. આભાર. સુરતની અંદર આવતીકાલથી એટલે કે 15 ફેબ્રુઆરીથી તમે જો હેલ્મેટ વગર નીકળશો તો તમારે દંડ ભરવો પડશે. કારણ કે માત્ર સુરતની ટ્રાફિક પોલીસ નહીં પરંતુ આખા શહેરની પોલીસ રસ્તા પર તમને જોવા મળશે અને 300થી વધારે અધિકારીઓ અને 3000થી વધારે પોલીસ કર્મીઓ રસ્તા પર ટ્રાફિક પોઈન્ટ ઉપર ઊભા રહેશે અને જો તમે હેલ્મેટ વગર જશો તો તમને દંડ કરવામાં આવશે, તમને પકડવામાં આવશે અને ઘણી બધી સિસ્ટમ રાખવામાં આવેલી છે કે તમે કોઈ પણ રીતે છટકી નહીં શકો. કમાન્ડ એન્ડ કંટ્રોલ કોલિંગ ડભોલી 4 રસ્તા નાનીવેડ તરફથી આવતા વાહન ચાલકોમાં એક એક્ટિવાવાળા ભાઈ અને એક બાઇકવાળા ભાઈ જે ઝીબ્રા ક્રોસિંગની આગળ આવી ગયેલ છે. આપનું વાહન ઝીબ્રા ક્રોસિંગની પાછળ થોભાવો અને જે એક્ટિવાવાળા ભાઈ છે અને બાઇકવાળા તેને હેલ્મેટ લગાવેલ નથી તો હેલ્મેટ પહેરવાનું અવશ્ય રાખો. જો તમે હેલ્મેટ નહીં પહેરો તો ઓનલાઈન ચલણ આપવામાં આવશે. હેલ્મેટનું ₹500 દંડ અથવા તો સ્થળ દંડ તરીકે ₹500 વસૂલવામાં આવશે. એ બાબતે ખાસ નોંધ લેશો. ધન્યવાદ. અત્યાર સુધી સુરતની અંદર એવું ઘણી બધી વખત જોવામાં આવ્યું કે આવી રીતના હેલ્મેટની ડ્રાઈવ ચાલે અને થોડા દિવસો સુધી લોકો હેલ્મેટ પહેરે, નવી હેલ્મેટે ખરીદે, પણ પાછી થોડા દિવસ થાય અને ઠેરનું ઠેર થઈ જાય. એ પછી પાછા લોકો હેલ્મેટ પહેરવાનું બંધ કરી દે. પરંતુ આ વખતે એવું નહીં થશે કારણ કે પોલીસ આ વખતે કડક અમલ કરવા માટે નિર્ધાર છે. ડીસીપી અમિતા વાનાણીએ અમને કીધું કે આ ડ્રાઈવ શરૂ કરવા પાછળનું કારણ એ છે કે સુરતની અંદર 2024માં જે રોડ અકસ્માત થયા એમાંથી 50% અકસ્માત એવા હતા કે જેમણે હેલ્મેટ નહોતી પહેરી. કમાન્ડ એન્ડ કંટ્રોલ કોલિંગ ટુ બ્રેડ લાઇનર સર્કલ વઢાર તરફથી આવતા રસ્તા પર જે વ્હાઇટ એક્ટિવાવાળા મેડમ આપે હેલ્મેટ પહેરેલ નથી, જે બદલ આપને 15 ફેબ્રુઆરીથી ₹500નો સ્થળ દંડ અથવા તો ચલણ આવી શકે છે, જેની નોંધ લેશો. તો ચાલો આજથી જ ફરજિયાતપણે હેલ્મેટ પહેરીએ અને અકસ્માતથી બચીએ. આભાર. આ જેટલા બી સુરતના મેઇન ટ્રાફિક પોઈન્ટ છે ત્યાં 40થી વધારે સ્પેશિયલ ટીમોને ઊભી રાખવામાં આવશે અને ત્યાં આગળ તમારી પાસે ઓન ધ સ્પોટ દંડ વસૂલ કરવામાં આવશે. અમે ડીસીપી અમિતા વાનાણીને પૂછ્યું પણ ખરું કે કેટલા રૂપિયા, ધારો કે કોઈ હેલ્મેટ ના પહેરી હોય તો કેટલા રૂપિયા દંડ ભરવો પડશે. તો ₹500 તમારી પાસે દંડ વસૂલ કરવામાં આવશે જો તમે હેલ્મેટ નહીં પહેરી હોય તો. આ ઉપરાંત 772 જેટલા સીસીટીવી છે એ સતત તમારી ઉપર નજર રાખશે. આ ઉપરાંત એક પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે, ત્યાં આગળ જે માણસ
વોચ કરતો હશે એ તરત જ જે ટ્રાફિક પોલીસ હશે એને સૂચના આપશે કે આ લાલ સ્કૂટીવાળા બેન છે એ હેલ્મેટ પહેરીને નથી જઈ રહ્યા, કે આ બ્લેક કલરનો બાઇકવાળો માણસ છે એ હેલ્મેટ પહેરીને નથી જતો, તો તરત જ જે ટ્રાફિક પોઈન્ટ જે નજીકનો હશે એ એલર્ટ થઈ જશે અને એ રીતના પકડશે. કંટ્રોલ કોલિંગ ટુ વાગડચા રસ્તા કાસ્કીવાડ તરફથી આવતા રસ્તા પર વ્હાઇટ કલરનું શર્ટ પહેરેલ ભાઈ, આપે હેલ્મેટ પહેરેલ નથી. સર, આપને ₹500નું ઈ ચલણ અથવા સ્થળદંડ આવી શકે છે. ફરજિયાત પડે હેલ્મેટ પહેરવાનું રાખો અને એક જવાબદાર નાગરિક બનો. આપના શુભેચ્છક ટ્રાફિક શાખા સુરત શહેર. આભાર. ઇન્ટરસેપ્ટર વેન છે એના દ્વારા ઈ ચલણ બી મોકલવામાં આવશે, એટલે તમને જો સીસીટીવીમાં દેખાશો તો તમારા ઘરે ઈ મેમો પણ આવી જશે. અને આની અંદર મહત્ત્વની વાત એ છે કે જો 5 વખત તમારી ઘરે ઈ મેમો આવશે તો તમારું જે લાઇસન્સ છે એ રદ પણ થઈ શકે છે. એકચ્યુઅલી આ પોલીસનું ખરેખર સરાહનીય પગલું છે, કારણ કે પોલીસ આ કરી રહી છે ખરેખર લોકોની જિંદગીની સુરક્ષા માટે. કારણ કે આ ટ્રાફિકનું જે સિસ્ટમ છે એ તો મેન્ટેન કરવાનું છે, પરંતુ સાથે સાથે લોકોની જે સલામતી છે એ પણ એટલી મહત્ત્વની છે એ વાત પોલીસ સમજે છે અને એટલા માટે લોકોને વારંવાર સૂચના આપવામાં આવે છે કે તમે હેલ્મેટ પહેરીને નીકળો. બીજી એક વાત લોકોએ એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે તમે જે ડ્રાઈવ કરતા હશો એણે તો હેલ્મેટ પહેરવી જ પડશે, પરંતુ પાછળ જે વ્યક્તિ બેઠા હશે એણે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવી પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.